અને સમાચારો પીએમ મોદીના ભાઈના ઘરે દારૂ પીને ડ્યુટી પર આવતા કોન્સ્ટેબલને જેલની સજા થઈ છે। સોમાભાઈ મોદીના ઘરે કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર ફરજ પર હતા। ફરજ પર દારૂ પીને આવ્યા હતા, જેથી 1 વર્ષની સજા તેઓને ફટકારવામાં આવી છે। નશાબંધી મુજબ ગ્રામ્ય કોર્ટે તેઓને ફટકારી છે સજા। પીઆઈ સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, એક કોન્સ્ટેબલને ડ્યુટી દરમિયાન દારૂ પીવા બદલ 1 વર્ષની સજા મળી છે। જાણવા માંગે છે શું હતો આ મામલો? બિલકુલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી જેઓ અમદાવાદના રાણીપ સ્થિત નિવાસ સ્થાને રહેતા હોય છે અને વડાપ્રધાનના પરિવારજનો હોવાના નાતે તેમના ઘરને હાઈ સિક્યુરિટી તરીકે ગણવામાં આવે છે અને તેના જ કારણે વિશેષ પોલીસની ફાળવણી પણ તેમને કરવામાં આવે છે। પરંતુ જે પોલીસની ફાળવણી કરવામાં આવે છે તેમાંના એક લક્ષ્મણસિંહ પરમાર છે, તેઓને ત્યાં ડ્યુટી ફાળવવામાં આવી હતી અને જ્યારે તેમના ઇન્ચાર્જ સમગ્ર મામલે જ્યારે ડ્યુટી પરથી ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને પીધેલી હાલતમાં પકડ્યા હતા અને ન માત્ર એટલું પરંતુ આજે જવાન હતા તે હથિયારધારી જવાન હતા। તેમની પાસે જ્યારે હથિયાર અંગેની પૂછપરછ કરવામાં આવી ત્યારે જે હથિયાર છે તે પણ એક પેટીમાં મૂકેલું હતું અને પેટીમાંથી કાઢ્યા બાદ તેમણે હથિયાર છે તે બતાવ્યું હતું। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈનું ઘર તેમની સુરક્ષા માટે જવાન ત્યાં તૈનાત કરવામાં આવે છે અને તે જ્યારે પીધેલી હાલતમાં પકડાય છે ત્યારે સ્વાભાવિક રીતે અનેક સવાલો ઉભા થાય છે અને તે જ મામલે જ્યારે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો ત્યારે કોર્ટે પણ તેમને દોષિત પુરવાર કર્યા છે અને 1 વર્ષની જેલની સજા છે તે ફરમાવવામાં આવી છે। જી બિલકુલ રોનક, આભાર। તો કોન્સ્ટેબલને 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। સોમાભાઈ મોદીના ઘરે તેઓ દારૂ પીધેલી હાલતમાં ડ્યુટી પર હતા અને તેઓ સામે આવતા જ આ અંગે કાર્યવાહી કરવામાં આવી।